દિયોદર તાલુકાના નવા ગામમાં ઘરના મોભી બે સગા ભાઈઓના અકસ્માતમાં મોત થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે, જેમાં બંને સગા ભાઈઓના મૃતદેહને વતન લાવવામાં આવતા આખું ગામ હેબકે ચડ્યું છે। જ્યાં પવિત્ર દ્વારકા મંદિર દર્શન કરવા ગયેલા બે ભાઈઓના મૃતદેહ પરત ઘરે આવતા પરિવારજનોમાં હૈયા કંપાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા। જ્યાં બંને ભાઈની એક સાથે અંતિમ યાત્રા નીકળતા ગામમાં ભારે અરેરાટી સર્જી ગઈ હતી। મોરબીના પીપળિયા નજીક બુધવારે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના અધગામથી નીકળેલા પગપાળા સંઘ દ્વારકા તરફ જઈ રહ્યો હતો, જેમાં પગપાળા સંઘમાં કુલ 11 લોકો સાથે હતા, જેમાં દિયોદર તાલુકાના નવા ગામના ભગવાનભાઈ લાલાભાઈ ચૌધરી ઉંમર 65 તેમજ તેના નાના ભાઈ અમરાભાઈ લાલાભાઈ ચૌધરી તેના મિત્ર નરસુંગભાઈ સગથાભાઈ ચૌધરી સાથે પગપાળા જઈ રહ્યા હતા। જ્યાં પાછળથી આવતી એક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રકની ટક્કર વાગતા સગા બે ભાઈઓ સહિત 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જેમાં ઓગળ તાલુકાના અધગામના દિલીપભાઈ રાયાભાઈ ચૌધરી, હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી, ભગવાનભાઈ લાભાભાઈ ચૌધરી અને અમરાભાઈ લાલાભાઈ ચૌધરીનું મોત થયું છે, જેમાં નવા ગામમાં સાથી મિત્ર નરસુંગભાઈ સગથાભાઈ ચૌધરીને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જેમાં દિયોદર તાલુકાના નવા ગામના બે સગા ભાઈઓના મૃતદેહ લાવવામાં આવતા પરિવારજનોનું હૈયું કંપાવી મૂકે તેવા દ્રશ્યો સર્જાયા હતા। ગામમાં બે સગા ભાઈઓના મૃતદેહને લઈ આખું ગામ હિબકે ચડ્યું હતું, જેમાં મોડી સાંજે બંને ભાઈઓની અંતિમ યાત્રા નીકળતા મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા।